જય સ્વામિનારાયણ. મીઠી મધ જેવી વાત વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કરી છે ને વચનામૃતનું નામ છે ગઢડા મધ્યનું 51. સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 51. આજે આપણે આ વચનામૃત ઉપર જ ચાલવાનું છે. મહારાજ વાત કરે છે અને આગળ બેઠેલા મુનિ તથા દેશ દેશના હરિભક્તો એ બધા આ વાત સાંભળે છે. અને મહારાજ બીજી વાત એવી કરી આ જ વચનામૃતમાં, મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. આટલી વાતથી અટકતું નથી. હજી મહારાજ આગળ કહે, માટે હવે આ વાતનો યુટર્ન આવ્યો. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમણે ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું. ત્યાગીને લીધા, ગૃહસ્થ હરિભક્તને લીધા, અને પર્સનલ બાઈઓને પણ કીધું. જેટલી બાઈઓને લીધા. હવે આગળ મહારાજ એવું કહે છે, જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય. શા માટે? પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધ આવે તેવું ન હોય, સુખે પડે એવું હોય ને તેથી ઓછું અધિકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તવું. હવે જો પરમેશ્વરે બાંધેલી ધર્મ મર્યાદા, ધર્મ પ્રમાણે વર્તવું. બરાબર? પરમેશ્વરે બાંધેલી ધર્મ મર્યાદા. ધર્મ મર્યાદા કોને બાંધી? ભગવાને. અને આજ્ઞા કેની આજ્ઞામાં રહેવાનું? સત્પુરુષની. મોટા પુરુષની બાંધેલી જે મર્યાદા. હવે સત્પુરુષ આ દુનિયામાં કાયમ માટે હોય, અને પરમેશ્વર એટલે ભગવાન એ કાયમ માટે મનુષ્ય રૂપે ન હોય. ભગવાન એ મનુષ્ય રૂપે કાયમ ન હોય, પ્રતિમા રૂપે હોય. હા, અને સત્પુરુષ કાયમ આ પૃથ્વી પર હોય. બોલો, એટલે કીધું. બરાબર? ત્યાગી, ગૃહસ્થ અને બાહ્યો 3. હવે જો કોઈ આ 3માંથી કોઈ પણ આજ્ઞા લોપી અને ચાલતા હોય, અને છતાંય પોતાને માને અમે સુખી છીએ. આજ્ઞા પ્રમાણે આજ્ઞા લોપીને આ 3ની વાત કરું છું. હું વ્યક્તિગત હવે આમાં જ નહીં લઉં, 3ને ભેગા લઈશ. આજ્ઞા લોપીને કોઈ પણ વર્તતા હોય આ 3માંથી, અને છતાં એમ કે અમે જો સુખી છીએ, મોજ મજા કરી છે, આનંદ છે, કિલોલ છે,
પછી આ લોકની મોટાઈ હોય, વૈભવ હોય, બધું હોય. આ લોકને લગતું ઘણું બધું એની પાસે હોય, તો આજ્ઞા લોપતા હોય. તો બહાર તો એમ દેખાય કે આ તો આજ્ઞા લોપે છે અને છતાં એમ સુખી દેખાય છે. એ સુખ લૌકિક છે, અલૌકિક નથી. બરાબર? એને તમારે સુખી છે કે દુઃખી છે એ પૂછવું હોય ને તો જાહેરમાં ન પૂછો, એને ખાનગીમાં એકલા હોય તે પૂછો કે તમે આંખું બંધ કરો અને મહારાજની મૂર્તિનો તમને આમ અહેસાસ થાય ખરો? એક બીજો પ્રશ્ન એવો કરાય, તમને આમ અંતરમાં સુખ ખરું? આત્મામાં અંતરમાં સુખ ખરું? આમ તમે હાલો છો છતાં તમને આમ સુખ ખરું? બરાબર? બીજી વાત, ત્રીજી વાત આવી ભાઈ, માનસી પૂજા કરો છો ત્યારે તમને માનસી પૂજા બહુ સરસ રીતે થાય છે? ચોથો પ્રશ્ન, તમે પૂજા કરો ત્યારે માળા ફેરવો છો ત્યારે તમારા મનની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહેશે ખરી? આવા કોઈક અંતરદ્રષ્ટિના પ્રશ્ન, અંતર્વૃત્તિના પ્રશ્ન પૂછશો. જો ખરો માણસ આ ત્રણમાંથી ખરો એક ખરી વ્યક્તિ હશે અને ભગવાનને અંતરે એમ સમજતા હશે તો કે ભાઈ હવે એમાં તો અમે તો એ અમે અમારા માટે ભાઈ સાહેબ એ નથી, એ તમે કરજો ને બધું એમ કહે. અને કદાચ ને થોટે કરીને મોઢું લાલ રાખે એમ હોય કે હા અમારે માનસી પૂજા સરસ થાય છે, ભગવાનની મૂર્તિના દર્શન સરસ થાય છે, અને માળામાં સરસ ફેરવીએ છીએ, અમે કદાચ 2 મિનિટ કદાચ ધ્યાન કરવા બેસીએ તો ધ્યાન થાય છે. આ બધી ઔપચારિક વાતો કહેવાય. આજ્ઞા લોપ એટલે દુઃખ થાય જ, આત્મામાં થાય, દેહમાં થાય કે ન થાય એ પછી જ વાત. બાકી દેહ કરીને સુખી દે એમાં ના નહીં. એટલે તમને કહીએ છીએ મોટા પુરુષની માટે સત્પુરુષની આજ્ઞા અને મોટા પુરુષની બાંધેલી જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતા નથી. મોટા પુરુષની બાંધેલી મર્યાદા, બરાબર? ત્યાગીના ધર્મ પ્રમાણે ત્યાગીએ રહેવું. ગ્રસ્ત જો ભાઈ એક હું તમને પહેલાં ક્ષમા માગી લઉં, ત્રણેય વિભાગમાં ક્ષમા માગી લઉં. હું કોઈને એકને ટાર્ગેટ કરીને વાત કરતો નથી. હા, અને જો મારે કહેવાય નહીં પણ છતાં તમને કહી દઉં, હું આમ કથા વાર્તામાં ટકોર ક્યારેક આવે ને કહી દઉં, પણ મને વ્યક્તિગત કોઈ પણ સાધુ હોય કે કોઈ પણ હરિભગત હોય ભાઈઓને તમારે જોવાનું આવતું નથી અને આજ્ઞા લોપને હાલતા હોય તો મને એનો અભાવ અવગુણ નહીં. એટલા માટે કે એ જે કરે છે એ એને જોવાનું, ભગવાનને જોવાનું, તો એનો અભાવ અવગુણ લઈને મારે શું કામ મારું હૃદય બગાડવું? હે, એનો અભાવ અવગુણ લઈને મારે હૃદય શું કામ? હા, મને સ્વામિનારાયણ ભગવાને એવી આજ્ઞા કરી હોય કે કોણ કોણ આજ્ઞા લોપે છે એની બધી તમારે નોંધ રાખવાની છે, એવી આજ્ઞા મને તો ભગવાને કરી છે નહીં. મારા ધર્મ મેં આવતું નથી તો મારે કોકનું શું કામ જોવું? બરાબર? હું પ્રેમથી બધાને જે સામે કરું. હા, હરિભગત હોય કે સાધુ હોય, હું એને પ્રેમથી જે સામે કરું. ઘણી વખત મને એમ દેખાય કે આ લોકો આમ રહેશે પણ હું એનો અભાવ અવગુણ લઉં નહીં. બરાબર? ખબર હોય તો ન લઉં. હા, ગુણ આવે છે કે નથી આવતું એ વાત પછીની, એનો ગુણ લઉં છું કે નથી લેતો એ વાત પછીની, પણ અભાવ અવગુણ તો લેતો નથી. એનું પરિણામ છે ને મને દેખાય છે, મને દેખાય છે એનું પરિણામ. એ મારા આત્મામાં આનંદના હિલોરા, સુખ ને સુખ. એનું કારણ કોઈનો અભાવ અવગુણ લેતો નથી. મારે વાત ન કરે હજી છતાં તમને કરી દઉં, છતાં તમને થોડીક કરી દઉં એટલે એમ છે કે ઘણી વખત મારે જીવનમાં ઉપાધિઓ અને પરેશાનીઓ ભોગવવાની આવી છે, છતાંય અત્યારે હાલની તકે મને ખબર હોય કે આને મારા પ્રત્યે ઘણું બધું નુકસાન
દૈહિક નુકસાન મારે પહોંચાડ્યું છે, છતાંય એનો અભાવ અવગુણ હું લેતો નથી. બરાબર. એક વ્યક્તિએ મારા જીવનમાં મોટી આવી હાનિ સર્જી, અને એ વ્યક્તિ મને ખબર છે, તોય અત્યારે હું એના પ્રત્યે શુભ ચિંતન કરું છું. એના પ્રત્યે શુભ ચિંતન કરું છું, કારણ કે એનું જીવન સારું હતું નહીં છે. હા, બરાબર. મારા પ્રત્યે એને થોડીક હાનિ સર્જી, તોય એના પ્રત્યે મેં હાલની તકે અભાવ હું લીધો નથી. બોલો, મને ખબર છે એનો ફાયદો અત્યારે મને ચોખ્ખો મળે છે. એટલે આ બધી છે ને એક મોટા પુરુષની કૃપા હોય અને ભગવાનની કૃપા, મોટા પુરુષની કૃપા અને ભગવાનની કૃપા, ભગવાનનો રાજીપો, મોટા પુરુષનો રાજીપો. બરાબર. તો આ થાય એટલે આ તો દુનિયા રંગીલી દુનિયા છે, ત્રિગુણી દુનિયા છે, સત્વગુણ રજોગુણ ત્રિગુણી દુનિયા છે. દરેક પ્રકારના મનુષ્ય હોય અને સત્સંગમાંય હોય. આપણું મંડળ હોય ને, હરિભક્તોનું મંડળ, સંતોનું મંડળ, એમાંય હોય. અને એ પછી આપણે આ ભાવ અવગુણને માર્ગે ચડીને આપણા કલ્યાણમાં સ્પીડ બ્રેકર લાવીએ, કે પછી સ્પીડ બ્રેકર હોય તો ગાડી ધીમે હાલે, ડાયવર્જન હોય તો ફરીને જવું પડે. બરાબર. રસ્તો બંધ થઈ જાય તો પછી આપણે એને રોકાવવું પડે. હા, આવું છે અભાવ અવગુણનું આ કામ, આવું છે. એટલે મોટા પુરુષની મર્યાદા. હવે આજ્ઞા લોપવી નહીં, એક વાત નક્કી રાખવી, ભગવાનની આજ્ઞા લોપવી નહીં, મોટા પુરુષની બાંધેલી ધર્મ પ્રમાણે રહેવાની આજ્ઞા એ પણ લોપવી નહીં. આપણે જે કીધું છે એમાં આપણે ઓછું વર્તવું નહીં ને વધારે વર્તવું નહીં. વધારે હોય તેમાં મળે નહીં તોય દુઃખી થવાય, ઓછું હોય તો આજ્ઞા લોપાય છે તોય દુઃખી થવાય. હા, જો હવે આપણા દેશમાં તો જે એટલું બધું નહીં હોય, સીસીટીવી કેમેરા આવી ગયા તોય, પણ વિદેશમાં રોડ ઉપર સીસીટીવી કેમેરા હોય જ, અને સ્પીડ મર્યાદા પર લખેલી હોય 80, 60, 40, 20 લખેલી હોય. એટલે ત્યાંના લોકો એ સ્પીડ લખેલી આવે એટલે તેની ગાડી એ સ્પીડ પ્રમાણે જ ચાલતી હોય. એને ખબર છે કે જો આપણે આગળ ગયા તો તરત જ સાંજ પહેલાં ઘેરે પૂગતી પહેલાં અહીંયા મેમો આવી જશે, ફાઇન. બરાબર. એટલે એને ચિંતા હોય. અને એકવાર, બે વાર, 3 વાર, 4 વાર ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જાય. હા, એના કાયદા પ્રમાણે. એટલે એના કાયદામાં જશે. એટલે આપણે એવું છે મર્યાદા, મોટા પુરુષની બાંધેલી જે મર્યાદા, એક ચોખ્ખો શબ્દ, તેને લોપીને કોઈ સુખી થતો નથી. હા, એટલે ઓછો ન કરાય, વધારે ન કરાય. બરાબર. માપ પહેલા જાય, મજા છે, આનંદ છે, કિલોલ છે. હા. અને એક બીજી વાત કહી દો, 2 મિનિટ છે, કે ક્યારેય જીવનમાં બીજાને દેખાડવા માટે આટાટોપ કરવો નહીં. હા, બીજાને દેખાડવા માટે જીવનમાં ક્યારેય આટાટોપ કરવો નહીં. એટલે કે દંભ કરીને પોતાનું વર્તન સારું બીજાને બતાવવું નહીં. હા, શું કામ એનું, એને શું ફાયદો? મને એક વાત અત્યારે કહેતા આનંદ થાય છે. હા, વડતાલ ગાદી પીઠાધિપતિ ધર્મધોરણ સનાતન આચાર્ય શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજો મને કહે, એકાદશીના દિવસે, પ્રબોધિની એકાદશીના દિવસે, અને 9:30નો સમય હતો. એ વખતે મને શું કીધું, બધા બેઠા હતા, ઘણા બધા સાધુ હતા, ધર્મજીવન સ્વામી પણ હતા, બીજા એક પાર્ષદો, 1-2 હરિભક્ત હતા. મને કે ધર્મપ્રકાશ સ્વામી, કીધું ધર્મપ્રકાશ સ્વામી આવડા મોટા આચાર્ય છે કે, તો મારા નામની ચેનલ ચાલતી નથી કે, મારા નામની ચેનલ ચાલતી નથી કે, શું કામ આપણે કે? બરાબર. આમ બોલ્યા. પછી બીજી બધું વાતો કરી. વાતમાં પ્રસંગ એવો હતો, મારા ફોટા પડાવવા ત્યાં આવ્યા. એટલે હું રાહ જોઈને બેઠો હતો, કીધું વાત એવું ચાલે છે, વાત પૂરી થાય ને પછી જાઓ. વાત પૂરી થઈ
એટલે મેં મોબાઈલ બીજા 5 સદને આપ્યો. મેં કીધું હું જાઉં છું દર્શન કરવા. તાઈ સમજી ગયા તારે અને કે ફોટો પાડવો છે ને ધર્મપ્રકાશ સ્વામી, મને ખબર છે કે તમે ઊભા હતા, મને ખબર છે કે આવી જાવ કાંઈ વાંધો ફોટો પાડી પાલો ફોટો પાલ્યો સ્વામી બધા હાજી કરો કે. પછી કીધું કે મને કે સ્ટેટસમાં મૂકશો ને કે. મેં કીધું હાજી કાંઈ વાંધો મૂકજો કે. પછી કે ધર્મપ્રકાશ સ્વામી મારા નામની ચેનલ કે ચાલતી નથી હો કે. હા બોલો આવડા મોટા આચાર્ય છે. એટલે એ મારે એમ કેવું માન મોટો આટા ટોપ આપણે ખોટો બતાવવો નહીં, એટલી જ વાત મારે કરવી છે. ખોટો આટા ટોપ બીજાને બતાવવા માટે પોતાનું સારું દેખાડવું લગાડવું નહીં. વાત મધુરી છે, આ મીઠી છે, સારી લાગે, પણ અંતર ખોખરું થઈ જાય. આપણે બીજાને બતાવવા માટે જે આટા ટોપ કરીને ત્યારે આપણું હૃદય આત્મા અંતર એ ખોખું થઈ જાય. હા ભલે બહારને બતાવીએ. માટે મહારાજે જે પ્રમાણે આજ્ઞામાં કીધું છે એ પ્રમાણે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે આત્મસત્તા રૂપે વર્તે છે. આટલી મોટી બધી વાત કરી દીધી હો. હા આટલી મોટી વાત કરી દીધી. હા મધ્યનું વચનામું આ 51મું સરસ છે. સારું, હવે આપણે કે કથાનો વિરામ આપીએ છીએ. વાલા ભક્તો, મેં મારી અંગત વાત થોડી ઘણી કંઈ કરી હોય તો મેં મારું માન મોટું વધારવા માટે નથી કરી, એટલે હું તમારી પાસે ફરીને ચોખવટ કરી લઉં. અને મારી ઉપર તમે બધાએ રાજી રહેજો. કથા સાંભળો છો બધાએ રાજી રહેજો. એટલે મારું જીવન હજી આંતરિક જીવન હજી સદ્ધર બને. અને મને પુરુષોત્તમ નારાયણ આ મળ્યા છે ને એની ખુમારી હજી મને વધતી રહે. આટલી તમારી પાસે અપેક્ષા રાખું છું. જય સ્વામિનારાયણ.